આજે તો વાગી ગયા હતા 11 અને મને પણ અહીંયા ખૂબ જ એવી ભૂખ લાગેલી હતી એટલે મેં પણ અહીંયા લોટની અંદર સરસ મજાના મસાલા મિક્સ કરી લીધા હતા અને મિક્સ કરી અહીંયા મેં લોટ બાંધવાનું સ્ટાર્ટ કરી લીધું હતું અને લોટ બંધાઈ ગયો એટલે મેં પણ અહીંયા થેપલા બનાવવાનું પણ સ્ટાર્ટ કરી દીધું કારણ કે મને ખૂબ જ એવી ભૂખ લાગેલી હતી અને આજે હતી 11 એટલે મારે બનાવવાના હતા ફરાળી થેપલા. તો અહીંયા મમ્મી પણ બીજી બાજુ મને મદદ કરવા માટે આવી ગયા હતા અને અહીંયા મેં એક બાજુ ગરમા ગરમ ચા પણ ઉકળવા મૂકી દીધી હતી અને પછી ત્યાં દ્વિજ આવી ગયો એટલે દ્વિજ કે મમ્મા મને પણ ભૂખ લાગેલી છે એટલે મેં દ્વિજને ગરમા ગરમ ડીશમાં થેપલું આપી દીધું અને એ બેસી ગયો જમવા માટે. ત્યાં દ્રષ્ટિ પણ આવી ગઈ એટલે દ્રષ્ટિ કે મમ્મા મને પણ ભૂખ લાગેલી છે એટલે દ્રષ્ટિને પણ મેં ગરમા ગરમ ડીશમાં થેપલું આપી દીધું એટલે એ પણ બેસી ગયા એના ભાઈ સાથે જમવા માટે. ત્યાં થોડીક વાર થઈ એટલે મારા બધા જ ગરમા ગરમ થેપલા તૈયાર થઈ ગયા હતા અને અહીંયા ગરમા ગરમ ચા પણ મારી તૈયાર થઈ ગઈ હતી. ત્યાં ટાઈમ થઈ ગયો હતો જમવાનો એટલે બધાને જ બોલાવી લીધા સાથે બેસીને અમે પણ બેસી ગયા જમવા માટે અને જમીને ઊભા થયા એટલે મેં પણ અહીંયા મિશન સંભાળી લીધું મારું સાફ સફાઈનું અને પછી અહીંયા સરસ મજાના ટીવીની અંદર સોંગ આવી રહ્યા હતા. અહીંયા તારક મહેતાની અંદર સરસ મજાના સોંગ ગાઈ લીધા અને આ કયા મૂવીનું સોંગ છે એ જરાક મને કોમેન્ટ કરી નાખજો અને કોને કોને તારક મહેતા ગમે છે. અને પછી ટાઈમ થઈ ગયો હતો બહાર જવાનું એટલે મયંકને બહાર જવાનું હતું એટલે મયંક પણ એમના રથની ઉપર બેસી ગયા અને એમનો રથ લઈને નીકળી ગયા બહાર જવા અને હું પણ એમને ટાટા બાય બાય કહીને આવી ગઈ હતી મારા ફ્રેન્ડના ઘરે અને અહીંયા આવી અને સરસ મજાની ઢીંગલી ઘોડિયાની અંદર બેઠી સૂતા રમતી હતી અને અહીંયા હું પણ એને હેરાન કરતી હતી અને પછી થોડીક વાર થઈ એટલે મેં એને હેરાન કરી મૂકી અને પછી એને હિંચકા નાખી અને મેં પણ એને સુવડાવી લીધી અને પછી હું ગઈ મારા ઘરે આવી અને ખબર પડી કે મહેમાન આવવાના છે એટલે મહેમાન માટે હું લેવા આવી ગઈ હતી અહીંયા જીરા મસાલા સોડા અને મેં મહેમાનો માટે જીરા મસાલા સોડા લઈ લીધી અને પછી ઘરે આવી અને પછી આ બંને જણાને મેં અહીંયા બેડ ઉપર સુવડાવી લીધા અને ટાઈમ થઈ ગયો હતો એટલે મેં પણ જરાક અહીંયા આરામ કરી લીધો અને આરામ થઈ અને પછી ત્યાં જ ફ્રેન્ડનો ફોન આવી ગયો એટલે હું પણ અહીંયા ફ્રેશ થઈ ગઈ અને બહાર જવાનું હતું એટલે મેં મારા મોઢા ઉપર લીપાપોતી કરી નાખી અને કબાટમાંથી લિપસ્ટિક લઈ લીધી અને લિપસ્ટિક લગાવી લીધી. ભાઈ આપણે સેલિબ્રિટી કરવાની અને પછી આપણું મોઢું કાળું ન પડે ને એના માટે મેં અહીંયા સ્કાર્ફ પણ બાંધી લીધો અને પછી અમે અમારો રથ લઈને નીકળી ગયા હતા ફાઇનલી બહાર જવા માટે. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા બ્યુટી પ્રોડક્ટ્સનો સામાન લેવા માટે. તો અહીંયા સરસ મજાના બ્યુટી પાર્લરનો પણ સામાન મળી રહી છે એટલે પણ અમે પણ થોડો ઘણો શોપિંગ કરી લીધી બ્યુટી પ્રોડક્ટ્સની અને બધો સામાનને ડેકીની અંદર મૂકી અને પછી અમે નીકળી ગયા હતા માર્કેટ જવા માટે અને આજે પણ તડકો ખૂબ જ સરસ મજાનો હતો અને પછી થોડીક વાર થઈ એટલે અમે પહોંચી ગયા હતા માર્કેટ અને આજે સન્ડે હતો એટલે ખૂબ જ સરસ મજાની અહીંયા ભીડ હતી અને પછી પહેલાં તો અમે અહીંયા અમારા છોકરાઓની ખરીદી કરી લીધી અને પછી અમે અમારા માટે પણ થોડીક એવી વસ્તુઓ જોઈ અને એની પણ અમે ખરીદી કરી લીધી અને પછી અમે અંદર માર્કેટની અંદર ગયા અને આજે સન્ડે હતો એટલે ખૂબ જ એવી ભીડ હતી અને પછી થોડેક આગળ જોઈએ એટલે નાના છોકરીઓના કંદોરા પણ ખૂબ જ સરસ મજાના હતા એટલે મેં પણ દ્રષ્ટિ માટે અહીંયાથી કંદોરો લઈ લીધો અને ઘરે જવાના ટાઈમે પણ અહીંયા સરસ મજાના મને ફૂલ દેખાય એટલે મેં અહીંયા ફૂલોની પણ ખરીદી કરી લીધી. પછી ફાઇનલી ટાઈમ થઈ ગયો હતો એટલે અમે અમારો રથ લઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે અને પછી હું આવી અને ઘરે આવી ગયા અને પછી અહીંયા સૌપ્રથમ તો મેં પહેલાં દ્રષ્ટિને શું હું લાવેલી છું એ બતાવી લીધું અને ટાઈમ થઈ ગયો હતો ટ્યુશને જવાનો એટલે બંને જણા અહીંયા બુક્સ પેક કરી લીધી અને પછી ફાઇનલી વિજય એની ધૂમ બાઇક લઈ અમે ત્રણેય જણા નીકળી ગયા હતા ટ્યુશને જવા માટે અને પછી થોડીક વાર થઈ એટલે અમે ધૂમ બાઇક ઉપર ટ્યુશને પહોંચી ગયા હતા અને બંનેને ટાટા બાય બાય કહી કિસી પપ્પી કરી અને હું નીકળી ગઈ ઘરે જવા માટે. ઘરે આવી અને પછી ખૂબ જ થાક લાગેલો હતો એટલે મેં અહીંયા ચા મૂકી દીધી હતી. ચા થઈ ગઈ એટલે મેં પણ અહીંયા ગરમા ગરમ ચાની મોજ માણી લીધી અને થાક પણ દૂર કરી લીધો અને પછી ટાઈમ થઈ ગયો હતો રસોઈ કરવાનો એટલે સાંજની રસોઈની પણ મેં અહીંયા બટેકા સૂકી ભાજી બનાવવાની હતી એટલે મેં પણ અહીંયા રસોઈની તૈયારી કરી લીધી. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.